નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। પ્રકરણ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો। પ્રશ્ન 1 અ, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો। 1. 17મી સદીમાં સુરતમાં નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના નહોતા? તો જવાબ આવશે બી, ડેનિશ। 2. તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે, તો તમે કયા શહેરમાં જશો? તો ચેન્નઈ, એટલે જવાબ આવશે સી। 3. નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? તો લુટિયન્સ અને હર્બર્ટ બેકર, એટલે જવાબ આવશે સી, એ અને બી બંનેને। 4. આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડેલહાઉસીને, એટલે જવાબ આવશે સી। 5. ભારતમાં બનતા સુતરાઉ કાપડ વિશે નીચે પૈકી કયું વિધાન લાગુ પડતું નથી? તો ભારતના કારીગરો સુતરાઉ કાપડનું વણાટકામ અને રંગકામ જાતે કરતા, લાગુ પડે છે। હાથસાળ કાપડ તૈયાર કરતા, જે લાગુ પડે છે। તેઓ કાપડ તૈયાર કરવા મશીનનો ઉપયોગ કરતા, એ લાગુ પડતું નથી, કેમ કે તે સમયમાં મશીનો નહોતા, એટલે જવાબ આવશે સી। 6. નીચે આપેલ પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એ દિલ્હી સ્થિત નથી। 7. ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? તો ગ્રામ ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, એટલે જવાબ આવશે આપેલ તમામ। 8. ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી? તો બાંધણી અને પટોળા, એટલે જવાબ આવશે ડી, એ અને બી બંને। 9. ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા? તો મલમલ અને પટોળા બંને અમીરોની ઓળખ ગણાતા, એટલે જવાબ આવશે એ અને બી બંને। 10. વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પાકું કરી લેજો। વાઇસરોય હાઉસ નામે, એટલે જવાબ આવશે એ। 5. નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં? તો કાગળ ઉદ્યોગ। 12. ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? મુંબઈમાં, એટલે જવાબ આવશે સી, મુંબઈ। 13. ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્ત્વના બે કેન્દ્રો કયા હતા? તો સોલાપુર અને મદુરાઈ, એટલે જવાબ આવશે બી। 4. 14. ડેલહાઉસીના સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી? તો મુંબઈથી ચેન્નઈ અને કોલકાતાથી પેશાવર, એટલે જવાબ આવશે એ અને બી બંને। 15. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું? તો લોખંડ પોલાદના ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું, એટલે જવાબ આવશે 15। 15માં જવાબ આવશે ડી। 16. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી? 1. આધુનિક ભારતના સર્જક તો ડેલહાઉસી હતા। લોખંડ ઉદ્યોગના જનક જમશેદપુરજી તાતા હતા। અમદાવાદમાં કાપડ મિલના સ્થાપક રણછોડલાલ છોટાલાલ હતા। નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાર્લ્સ, એ ખોટું છે, એટલે આ યોગ્ય જોડકું નથી, એટલે જવાબ આવશે ડી। પ્રશ્ન 2 એ, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1. આજનું મુંબઈ શહેર પહેલાં ખાલી જગ્યા હતું, તો શું હતું? ટાપુ। 2. અંગ્રેજોએ ખાલી જગ્યા પાસેથી દિલ્હી જીતી લીધું, મરાઠાઓ પાસેથી। 3. અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગનો સુવર્ણ યુગ હતું। 4. જમશેદજી તાતા એ હાલના જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું। 5. અંગ્રેજ ગૃહ ઉદ્યોગના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી।
પ્રશ્ન 2B, મને ઓળખો, હું કોણ છું? 1. મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપની. 2. હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું, તો દિલ્હી. 3. મેં ભારતમાં તાલટપાલ વ્યવસ્થાની શરૂઆત કરી હતી, ડેલહાઉસી. 4. મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવે છે, તો અમદાવાદ. પ્રશ્ન 2C, ખોટા શબ્દો પર ચેકો મારી નીચેના વિધાનો સાચા બનાવો. 1. પ્રાચીન સમયમાં દિલ્હી સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતી, મુંબઈ ઉપર ચેકો. 2. મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્યક બંદર હતું, ગોવા ઉપર ચેકો. 3. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું, ચેન્નઈ ઉપર ચેકો. 4. પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો, દ્વિતીય ઉપર ચેકો. 5. પ્રાચીન લોખંડના ઉદ્યોગમાં લોખંડને પીગાળવા માટે કોલસાની જરૂર પડતી, બરફ ઉપર ચેકો. પ્રશ્ન 3A, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. 1. સુરત શહેરની ઐતિહાસિક વિગતો આપો. જવાબ: સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. પ્રાચીન સમયમાં સુરત મહત્ત્વનું ઔદ્યોગિક અને વાણિજ્યક કેન્દ્ર હતું. 2. અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા કયા શહેરો વિકાસ કર્યો હતો? જવાબ: અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ, મદ્રાસ અને કલકત્તાનો વિકાસ કર્યો હતો. 3. સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાએ ગોદામો સ્થાપ્યા હતા? જવાબ: સુરતમાં ફિરંગીઓ અને અંગ્રેજોના ગોદામો સ્થપાયા હતા. 4. નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું? જવાબ: નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય વગેરે જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. 5. અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે હતો? જવાબ: અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં ટાંકાની મલમલ, જરીકામ, રંગકામ, પીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. 6. 19મી સદીના અંત ભાગમાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો? જવાબ: 19મી સદીના અંત ભાગમાં ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવવાના અને જહાજો બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો. 7. ગુજરાતમાં કાપડની મિલ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? જવાબ: ગુજરાતમાં અમદાવાદમાં રણછોડલાલ છોટેલાલ ઈસવીસન 1861માં મે માસની 30 તારીખે સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી. પ્રશ્ન 7. ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા કયા ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? જવાબ: ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતમાં ગ્રામ ઉદ્યોગ, હાથકાતણ, વણાટકામ ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ વગેરેને પ્રોત્સાહન મળ્યું. 9. ભારતમાં લોખંડ પોલાદના કારખાના કયા કયા શરૂ થયા? જવાબ: ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયું. પછી ભારતમાં કુલ્કી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા હતા. પ્રશ્ન 3B, યોગ્ય જોડકા જોડો. 1. મુંબઈ, તો એમાં આવશે આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર. 2. સુરત, તો એમાં આવશે ડી, અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી હતી. 3. ચેન્નઈ, ચેન્નઈમાં જવાબ આવશે એ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ. 4. કોલકાતા, તો તેમાં આવશે ઈ, ફોર્ટ વિલિયમ. 5. બેંગલુરુ, તો એમાં જવાબ આવશે બી, ઈસ્ટ ઇન્ડિયા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. પ્રશ્ન 4 નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો. 1. વાણિજ્ય કેન્દ્ર. તો વાણિજ્ય કેન્દ્ર એટલે વેપારનું મુખ્ય મથક, જેમાંથી વસ્તુઓ અને સેવાઓના ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદ થતી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજું છે ગૃહ ઉદ્યોગ. તો ગૃહ ઉદ્યોગમાં કોઈ કુટુંબ અથવા કોઈ પેઢી દર પેઢી ચોક્કસ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે. આમાં વસ્તુ મોટે ભાગે ઘરમાં જ બનતી હોવાથી કારખાનામાં વધારાની જમીનની જરૂર પડતી નથી. 3. પરંપરાગત ઉદ્યોગ. જે ઉદ્યોગ કોઈ કોમ કે કુટુંબ પેઢી દર પેઢી ચલાવી રહી છે તેને પરંપરાગત ઉદ્યોગ કહે છે, જેમ કે સુતરાઉ કાપડ, સિલ્ક કલા, ધાતુ કલા એ બધા આપણા પરંપરાગત ઉદ્યોગો છે. પ્રશ્ન 4b ઐતિહાસિક કારણ આપો. 1. અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા, કારણ કે ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ઇંગ્લેન્ડના ઉદ્યોગના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો ફાયદો પણ મેળવતા હતા. 2. ભારતમાં હાથવણાટનું કામ કરનારા કારીગરો બેરોજગાર બન્યા, કારણ કે અંગ્રેજ શાસન દરમિયાન કાપડ, વણાટકામના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બજારમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેને લીધે આધુનિક ટેકનોલોજીથી શરૂ થતાં ભારતના કારીગરો બેરોજગાર બન્યા. પ્રશ્ન 5 મુદ્દાસર જવાબ આપો. 1. અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકનોંધ લખો. જવાબ. અંગ્રેજો દિલ્હીને તેમનું ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. તેથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લો, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપનામાં દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલ રાયસન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. પ્રશ્ન 2. અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી? જવાબ. અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો. ટાંકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, છાપકામ અને બનારસી સાડીઓ, પાટણના પટોળા વગેરેના ગૃહ ઉદ્યોગના મોટા પાયે વિકાસ થયેલો હતો. આપણા વણકરો સુતરાઉ કાપડનું પીંજણકામ, વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા. તેઓ કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને કાપડને રંગતા હતા. તેઓ શાળ પર કાપડ તૈયાર કરતા હતા. દેશમાં ધાતુશિલ્પ અને કાષ્ઠ કલાની અનેક વસ્તુઓ પણ બનતી હતી. પ્રશ્ન 3. અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો. જવાબ. અંગ્રેજોના આગમન સમયે વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષનો ઉપયોગ કરીને કાપડને રંગવાનું કામ પણ કરતા હતા. શાળ ઉપર કાપડ પણ તૈયાર કરતા હતા. તે સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી, પટોળા વગેરે જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. મલમલ અને પટોળા અમીરોની આગવી ઓળખ ગણાતા હતા. પ્રશ્ન 4. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના વિકાસના તબક્કા જણાવો. જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને મેળ મળ્યો. જમશેદજી તાતાએ લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. કારખાનાની સ્થાપના તથા ભારતનો લોખંડ અને પોલાદ જેવા પાયાના ઉદ્યોગની શરૂઆત થઈ.
નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી લોખંડને ભઠ્ઠીઓમાં પીગાળીને બનાવવામાં આવતું હતું. લોખંડનો યુગ પૂરો થયો કારણ કે એમાં કોલસાની જરૂર પડતી હતી. અંગ્રેજના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ હતો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રની ઉદ્યોગની શરૂઆત થઈ. પ્રશ્ન પ્રવૃત્તિ 1. ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ સ્થળોને નિર્દેશિત કરો. દિલ્હી, અમદાવાદ, જમશેદપુર, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર અને કલકત્તા. તો ગુજરાતમાં આવશે અમદાવાદ. ભારતની મધ્યમાં લઈશું દિલ્હી. ભારતની પશ્ચિમ બાજુ ઉપર સાઈડ લઈશું જમશેદપુર. નીચે કલકત્તા. મુંબઈથી નીચે જઈએ અમદાવાદથી આગળ મહારાષ્ટ્રમાં આવશે મુંબઈ. મુંબઈથી આગળ બેંગ્લોર અને છેક નીચેથી ઉપર જતા ચેન્નઈ. 2. તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગોના નામની યાદી તૈયાર કરો. તો જવાબ: અમારા બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, કપાસ ઉદ્યોગ, આ ઉપરાંત તેલની ઘાણી વગેરે અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો તમને વિડીયો કેવો લાગ્યો, અને તમારા બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો. અને હા, જો હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોના અંતમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક આપેલી છે, તેની તમે જરૂરથી મુલાકાત લેજો. જ્ઞાન સાધનાની પરીક્ષા નજીક આવી રહી છે, તો જ્ઞાન સાધનાના પેપર સોલ્યુશન પણ એકવાર ટેલી કરી લેજો, જેથી કરીને સરકારશ્રી દ્વારા જે 94,000ની સ્કોલરશિપ તમને મળે છે જ્ઞાન સાધના પાસ થવા ઉપર, તો તે તમે સરળતાથી મેળવી શકો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.